ઘાતકી દોરી પર હાલ તો રાજ્યવ્યાપી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। હાઈકોર્ટે કાચ પાયેલી, ગ્લાસ કોટેડ સહિતની તમામ ઘાતક દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે। હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોટન દોરી જો કાચ પાયેલી હોય તો પણ તે અબોલ પક્ષીઓ અને માનવ જીવન માટે ઘાતક બની શકે છે। આથી આવી દોરી બનાવવા પર પ્રતિબંધ છે। બીજી બાજુ દોરીઓના વેપારીઓ પણ હાઈકોર્ટમાં હાજર રહ્યા અને તેમના વકીલે હાઈકોર્ટ સમક્ષ રાહત માંગી। અરજદાર પક્ષ તરફથી વેપારીઓની અરજીનો વિરોધ કરાયો। ઘાતક દોરીના ઉત્પાદકો હોલસેલર્સ વિરુદ્ધ આકરા પગલાં લેવા માટે કોર્ટે નિર્દેશ કર્યો છે। હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ગંભીર અને માર્મિક ટકોર કરતા કહ્યું કે તહેવારોની ઉજવણી જીવને ઘાતક થાય તેવી ન હોવી જોઈએ। રાજ્ય સરકારે પણ કડક કાર્યવાહી કરવાની કોર્ટમાં ખાતરી આપી છે। તો આ તરફ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ ચાઇનીઝ માંજા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ મૂક્યો છે। ચાઇનીઝ માંજા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ વ્યક્તિઓની સાથે પક્ષીઓ માટે ખૂબ જ જોખમી છે અને તેનો ઉપયોગ કરવો સજાપાત્ર ગુનો છે। રાજ્યના ડીજી અને આઈજી ઓફ પોલીસની કચેરીએ પણ નાગરિકોને અપીલ કરી કે જો તમારી પાસે ચાઇનીઝ માંજા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરતા વિશે માહિતી હોય તો તાત્કાલિક 100 નંબર કે પછી 112 નંબર અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને તેની માહિતી આપો।